સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું। મતદાનમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। સાથે સાથે મતદાન કરવા જતા મતદારોના વિવિધ રંગ પણ ઝીલ્યા। ઉજવાયું લોકશાહીનું મહાપર્વ। ઉત્સાહ અને ઉમંગ સાથે ઝીલાયા મતદાનના વિવિધ રંગ। કોઈ સપ્તપદીના 7 ફેરા પહેલા પહોંચ્યું મતદાન મથકે, કોઈ પહોંચ્યું રજવાડી ઠાઠમાં, કોઈ પહોંચ્યું અનોખી વેશભૂષામાં, કોઈ સહપરિવાર તો કોઈ 4 મહિનાના બાળક સાથે પણ ન ભૂલ્યું મતદાન કરવાની ફરજ। જેનઝીએ પણ કર્યું મતદાન, વૃદ્ધોએ પણ કર્યું મતદાન અને સંતોએ પણ મતદાન કર્યું। તો કોઈ એમ્બ્યુલન્સમાં પહોંચ્યું લોકશાહીની ફરજ નિભાવવા, તો 7 સમુદ્ર પારથી પણ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા મતદાતા। 5 વર્ષે આવતા આ ઉત્સવમાં ભાગ લેવા જોવા મળ્યો અનેરો ઉમંગ। કાળઝાળ ગરમી વચ્ચે પણ ન ઓસર્યો મતદારોનો ઉત્સાહ। એક તરફ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ મતદારોની નારાજગી પણ જોવા મળી। અત્યાર સુધી દરેક બેઠક પર ઉમેદવારો ચર્ચામાં રહ્યા, પણ આજે મતદારની જ રહી બોલબાલા। પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના લોક લાડીલા ઉમેદવારને મત આપતા જોવા મળ્યા મતદારો। 15 મનપા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉભા રહેલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે। પોરબંદરમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવતીએ ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કરી અને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો। પોરબંદરની નેહાલી સરવૈયા નામની યુવતીને 18 વર્ષ પૂર્ણ થતા તેમણે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાનો હોય, આથી આ યુવતીએ ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કર્યું હતું। યુવતી ભારત માતાના વેશ પરિધાન સાથે મતદાન કરવા માટે મતદાન ખાતે જતા આકર્ષણનું કેન્દ્ર બની હતી। એક જ પરિવારના 26 લોકોનું એક સાથે મતદાન સુરતના કતારગામમાં એક જ પરિવારના 26 લોકો એક સાથે મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા। ડોબરિયા પરિવારના 26 લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ખાસ વાત તે રહી કે વૃદ્ધ માતા કે જે ચાલી પણ નહોતા શકતા, તેઓ પણ એમ્બ્યુલન્સમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા। સ્ટ્રેચર પર વૃદ્ધ મહિલાને મતદાન મથકની અંદર મત આપવા માટે લઈ જવામાં આવ્યા હતા। તો આંગણે રૂડો અવસર છે, પણ તેથી મોટો અવસર લોકશાહીનો છે, તેનું મહત્વ આ વરરાજા અને કન્યાએ સમજાવ્યું। લગ્ન માટે માંડવે પહોંચતા પહેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા। મતાધિકારનો ઉપયોગ કરીને પછી પરણવા માટે વરરાજા અને કન્યાએ પ્રસ્થાન કર્યું હતું। બોટાદમાં લગ્નના દિવસે આ કન્યા માંડવે પહોંચવાની જગ્યાએ પહેલા મતદાન કરવા પહોંચી, તો છોટાઉદેપુરમાં મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ ત્યારે બેવડાયો જ્યારે મોદલા ગામની આ દીકરીએ મતદાન કર્યું, જેના આજે લગ્ન છે, પણ લગ્ન પહેલા મતાધિકારની ફરજ નિભાવી। જૂનાગઢના વંથલી તાલુકા પંચાયતની બાલોટ 2 બેઠક પરના ઉમેદવાર છે પ્રીતિ ત્રાંબડિયા, જે જિલ્લાના સૌથી નાની વયના ઉમેદવાર છે અને પ્રથમ વખત જ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમને મતદાન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો વડોદરા શહેરમાંથી માતૃત્વ અને નાગરિક ફરજનો સુમેળ સાધતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ફતેપુરા વિસ્તારની એક શાળામાં એક જાગૃત માતાએ પોતાના માત્ર 4 મહિનાના બાળકને તેડીને મતદાન કર્યું હતું। પોતાના સંતાનની સાર સંભાળ રાખવાની સાથે મતાધિકારનો ઉપયોગ કરીને આ મહિલાએ સમાજમાં મતદાન જાગૃતિનો એક મજબૂત સંદેશ વહેતો કર્યો। અરવલ્લીના સાઠંબામાં પણ 110 વર્ષના વૃદ્ધ લારીમાં બેસીને મતદાન કરવા પહોંચ્યા હતા। વૃદ્ધાનો પુત્ર માજીને લારીમાં બેસાડી મતદાન મથકે લાવ્યો હતો, તો મતદાન મથકે હાજર પોલીસ જવાને માજીને ઉંચકીને મતદાન મથક અંદર લઈ જઈ મતદાન કરાવ્યું હતું। 110 વર્ષની ઉંમરે વોટ આપીને આ માજીએ સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સર્વોપરી છે। અમદાવાદમાં પણ મનપાની ચૂંટણી માટે મતદાનનો માહોલ જોવા મળ્યો। 86 વર્ષના અશક્ત વૃદ્ધે ઉત્સાહભેર મતદાન કર્યું। 100 વર્ષે પણ મતદાન કરવું જરૂરી હોવાનો સંદેશ વૃદ્ધે આપ્યો। બીજી તરફ સામાન્ય લોકો જ નહીં, પરંતુ સાધુ સંતોએ પણ લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો। વડોદરાના BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ એક સાથે મતદાન કર્યું। ટ્રી હાઉસ સ્કૂલના મતદાન કેન્દ્ર પર 50થી વધુ સંતોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી। તો વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતોએ કર્યું મતદાન। વડતાલ મંદિરના અંદાજિત 600 સાધુ સંતો મતદાર યાદીમાં નોંધાયેલા છે। 92 વર્ષના વયોવૃદ્ધ સંતે વ્હીલચેરમાં મતદાન કેન્દ્રમાં પહોંચી કર્યું મતદાન। આ તરફ સાળંગપુર ખાતે આવેલ BAPS મંદિરના સંતો દ્વારા મતદાન કરાયું। મંદિરના કાર્યો પણ છોડી અને મતદાન કરવા પહોંચ્યા। તો રાજકોટમાં રાજવી પરિવારે કર્યું મતદાન। પેલેસ રોડ પર આવેલ શ્રી મુરલીધર સ્કૂલ ખાતે કર્યું મતદાન।
આ તરફ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના ઇકરા સ્કૂલ ખાતે મીણબત્તીની પ્રકાશ વચ્ચે મતદાન થયું. મતદાન પ્રક્રિયા દરમિયાન લાઇટ જતા મતદારોએ મીણબત્તીના પ્રકાશમાં પોતાનું મતદાન કર્યું. તો બરવાડાના વોર્ડ નંબર 2 માં આઇકોનિક મોડલ બૂથ ઊભું કરાયું હતું. લગ્ન જેવા માહોલ સાથે મંડપ બનાવવામાં આવ્યો હતો. આવનાર મતદારોનું ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું. તેમજ અહીં નાના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા, તો નાના બાળકો રમતો રમી શકે તે પ્રમાણેના રમકડાનું પણ આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના વંથલીના સેંદરડા ગામે મતદાન મથકે ઝપાઝપી આપ ઉમેદવારના પુત્ર અને ભાજપના એજન્ટ વચ્ચે રકઝક મતદાન બાબતે થઈ હતી. બબાલના કારણે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ડરના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે ઈવીએમ મશીન બંધ કર્યું હતું. પોલીસ અને ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા. તપાસમાં કોઈ બોગસ મતદાન મળ્યું નથી. નવું મશીન મૂકી ફરી મતદાન શરૂ થયું. શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા ફરી ચાલુ કરવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે, પરંતુ જે લોકો હતા તે ઘાયલ થયા છે. તો તાપીમાં ચૂંટણી ટાણે તણાવભર્યો માહોલ સર્જાયો. વાલોડના બુહારી ગામે ભાજપના જ બે જૂથ આમને સામને. મહુવાના ધારાસભ્ય મોહન ડોડિયા અને તાપી જિલ્લા ભાજપ મહામંત્રી અમિત પટેલ અને બુહારી ગામના ડેપ્યુટી સરપંચ સુરજ દેસાઈ ગ્રુપ થયું આમને સામને. બહારથી આવેલા લોકોને બહાર કાઢવાનું કહેતા બબાલ થઈ. વિડીયો ઉતારવા બાબતે બબાલ થઈ હોવાની ચર્ચા છે. ધારાસભ્ય મોહન ડોડિયાનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો, જોકે આ બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ખુદ ઘટના બની છે. દુઃખદ ઘટનામાં વોર્ડ નંબર 3 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી મૃત્યુ. મતદાનના દિવસે જ ઉમેદવારને અચાનક તબિયત બગડતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો. દાહોદના ગરબાડાના ગુંગરડી ગામના સિગામ મહુડા ફળિયામાં રસ્તાની સુવિધાના અભાવે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. અંદાજે 450ની વસ્તી ધરાવતા ફળિયાના લોકોમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ પાકા રસ્તાથી વંચિત રહેતા ભારે રોષમાં છે, જેના કારણે ચૂંટણીના દિવસે ગ્રામજનોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો, જ્યારે તંત્ર તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. તો મહીસાગરના ખાતુપગીના મુવાડા ગામમાં ચૂંટણી બહિષ્કાર કરાયો હતો. આજે ગામમાંથી એક પણ વોટ ન નખાયો. ગામની પડતર માંગોને લઈને ગ્રામજનોમાં જોવા મળ્યો રોષ. ખાતુપગીના મુવાડા ગામમાં છે 684 મતદારો. વોર્ડ નંબર 4 ને અન્ય 7 કિલોમીટર દૂરની પંચાયતમાં જોડતા લોકોમાં રોષ. અગાઉ પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી ચૂંટણી બહિષ્કારની ચીમકી. રોષે ભરાયેલા અડગ ગ્રામજનોએ મતદાન ન કર્યું. તો મહેસાણામાં મહાનગરપાલિકાની ચૂંટણીના બહિષ્કારનો મામલો સામે આવ્યો છે. દેલા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હોવાથી મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. શરૂઆતના 2 કલાકના સમયગાળામાં એક પણ મત પડ્યો નહોતો અને ગામના 2 મતદાન મથકો પર પણ કોઈ મતદાન નોંધાયું નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમની જમીન બચાવવા અને મનપામાં અનિશ્ચિત સમાવેશના વિરોધમાં તેમણે બહિષ્કાર કર્યો. ચૂંટણી અધિકારીઓ દેલા ગામ પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમજાવટ બાદ પણ લોકો મતદાન મથકે પહોંચ્યા નહોતા. રાજકોટના ગોંડલના પાટિયાળી ગામમાં વૃક્ષોમાં લાગી આગ. સીમ વિસ્તારમાં રહેલા ખજૂરીના વૃક્ષમાં આગના સમાચાર. ભારે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન. એક બાદ એક વૃક્ષ આગમાં બળીને ખાખ થઈ રહ્યું છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોંડલ ફાયર વિભાગને જાણ કરી. બિલકુલ. અને હવે 15 મનપાની જો વાત કરીએ તો 15 મહાનગરપાલિકામાં અંદાજે 47% જ મતદાન થયું છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 59% મતદાન, જે 60% સુધી પહોંચી શકે છે. મતદાન માટે હવે માત્ર 5 મિનિટ જેટલો સમય રહ્યો છે. રાજ્યમાં મતદાનની જ્યારે પ્રક્રિયા થઈ રહ્યા છે, નોંધ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લી ઘડીનું મતદાન થઈ રહ્યું છે. ખૂબ જ મહત્વનું મતદાન. રાજ્યમાં મતદાન 60%ની પાર પહોંચવાનું અનુમાન છે. હાલ 59નો આંકડો છે આપણી પાસે. છેલ્લી ઘડીએ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. બપોરના સમયે જ્યારે ગરમી વધારે હતી ત્યારે સુમસાન થયા હતા મથકો, પરંતુ હવે ઠંડુ વાતાવરણ થઈ રહ્યું છે. એના કારણે મતદારોનું પ્રમાણ તમામ મથકો પર વધી રહ્યું છે. એટલે આ છેલ્લી ઘડીનું મતદાન એ ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. બિલકુલ. તો રાજ્યમાં મતદાન 60%ને પાર પહોંચવાનું અનુમાન છે. આંકડો પણ સચોટ આંકડો અમે આપણી પાસેથી લઈને આવીશું 10:30 કલાકમાં, એટલે 5:30 વાગ્યા સુધીનો જે આંકડો છે એ અત્યારે અમે આપને જણાવી રહ્યા છે. તો 10:30 કલાકમાં અંદાજે 56.5% મતદાન. 15 મનપામાં અંદાજે 47% મતદાન. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 59% મતદાન. નગરપાલિકામાં અંદાજે 59.2% મતદાન. એટલે ઓવરઓલ જો આંકડો જોઈએ તો 60ને પાર જઈ શકે છે. એટલે પહેલા જે રીતે જણાવ્યું કે અનેક જગ્યાએ ચૂંટણીનો બહિષ્કાર થયો હતો, શું એ તમામ લોકો બહાર નીકળ્યા છે કે નહીં, કે પછી અમુક જ લોકોએ મત કર્યો છે અને અમુક લોકોએ એવું વિચાર્યું હતું કે ના
બીજી એક વખત મોકો આપી દઈએ. નવા ચહેરાઓ છે, નવા ચહેરાઓને કહેવાય છે ને કે નવી ઘોડી નવો દાવ. તો શું એ પ્રકારે આપણે નવા જે ચહેરાઓ છે એને નવો દાવ રમવા માટે એક ચાન્સ આપી દઈએ? શું એ પ્રકારનું જોવા મળ્યું છે કે પછી કેટલીક જગ્યાએ બહિષ્કાર પણ થયો હતો, જે સવારથી અમે પણ બતાવી રહ્યા છીએ, ઘણી જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા?